પ્રકરણ 10 તરુણાવસ્થા તરફ. પ્રવૃત્તિ 1 તરુણાવસ્થા. અગાઉના પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે પ્રાણીઓ લિંગી કે અલિંગી પ્રકારે પ્રજનન કરે છે. મનુષ્ય તેમજ ઘણા બધા અન્ય પ્રાણીઓ એક નિશ્ચિત આયુષ્ય સુધી પહોંચ્યા પછી જ પ્રજનન કરે છે. આ પ્રકરણમાં તમે માનવ શરીરમાં થતા એવા પરિવર્તનોનો અભ્યાસ કરશો કે જેના પછી તે પ્રજનન માટે સક્ષમ બને છે. પ્રકરણ 9માં તમે મનુષ્યના પ્રજનન અંગો વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. આ પ્રકરણમાં આપણે એવા અંતઃસ્ત્રાવો વિશે ચર્ચા કરીશું જે બાળકમાં થનારા પરિવર્તનોમાં મહત્વની ભૂમિકા ભજવે છે, જેના કારણે બાળકનો વિકાસ થઈ તે પુખ્ત બની જાય છે. બાળકમાંથી પુખ્ત બનવા માટે જે અવસ્થામાંથી પસાર થાય છે તે તબક્કાને તરુણાવસ્થા કહે છે. આ બાલ્યાવસ્થા અને પુખ્ત અવસ્થા વચ્ચેની અવસ્થા છે. આ અવસ્થામાં ઊંચાઈમાં એકાએક વૃદ્ધિ થવી, છોકરાઓમાં પાતળી દાઢી મૂછ ઉગવા, અવાજ ઘેરો થવો, સ્નાયુનો વિકાસ થવો, છાતી અને બગલમાં વાળ ઉગવા, તેમજ છોકરીઓમાં અવાજ તીણો થવો, બગલમાં વાળ ઉગવા, સ્નાયુનો વિકાસ છોકરા કરતાં નબળો થવો જેવા લક્ષણો જોવા મળે છે, જે દર્શાવે છે કે છોકરાઓ મોટા થઈ ગયા છે. જન્મના સમયથી જ વૃદ્ધિ ચાલુ થઈ જાય છે, પરંતુ 10 કે 11 વર્ષના આયુષ્ય પછી વૃદ્ધિમાં એકાએક ઝડપ આવી જાય છે. વૃદ્ધિ દેખાવા લાગે છે. શરીરમાં થનારા પરિવર્તન વૃદ્ધિ પ્રક્રિયાનો એક ભાગ છે. તે એ બાબતનો સંકેત છે કે તમે હવે બાળક નથી રહ્યા, પરંતુ તમે પુખ્તાવસ્થામાં પ્રવેશવા તરફ જઈ રહ્યા છો. જીવનનો આ અલગ જ પડાવ છે, જેમાં તમે બાળક પણ નથી રહ્યા કે પુખ્ત પણ નથી રહ્યા. વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે. જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે, જેને તરુણાવસ્થા કહેવાય છે. તરુણાવસ્થા લગભગ 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થઈને 18 અથવા 19 વર્ષની ઉંમર સુધી રહે છે. આ અવધિ તરુણ એટલે કે 13 થી 18 કે 19 સુધીની ઉંમર કહેવાતી હોવાથી તે અવસ્થાના બાળકોને તરુણો કહેવામાં આવે છે. છોકરીઓમાં આ અવસ્થા છોકરાઓની સાપેક્ષે 1 કે 2 વર્ષ પહેલા જ પ્રારંભ થઈ જાય છે. તરુણાવસ્થાની અવધિ વ્યક્તિઓમાં જુદી જુદી હોય છે. તરુણાવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં અનેક બદલાવ આવે છે. આ બદલાવ યૌવનારંભનો સંકેત છે. છોકરા તેમજ છોકરીઓમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ થવો એ સૌથી મહત્વનું પરિવર્તન છે. તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ યૌવનારંભ સમાપ્ત થઈ જાય છે. પ્રવૃત્તિ 2 યૌવનારંભમાં થતા ફેરફાર. ઊંચાઈમાં વધારો. ઊંચાઈમાં એકાએક વધારો યૌવનારંભ દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ છે. આ સમયે શરીરના લાંબા હાડકાં તેમજ હાથ અને પગના હાડકાની લંબાઈમાં વધારો થાય છે, જે વ્યક્તિને
ઊંચો બનાવે છે, જે વિગતે સમજીએ. અહીં આપેલા ચાર્ટમાં છોકરા અને છોકરીઓની ઉંમરની સાથે ઊંચાઈમાં થતા વધારાની ટકાવારીને દર્શાવવામાં આવેલ છે. ઉંમરને કોલમ 1માં દર્શાવવામાં આવેલ છે. કોલમ 2 અને કોલમ 3માં છોકરાઓ અને છોકરીઓની પૂર્ણ ઊંચાઈને ટકાવારીમાં દર્શાવવામાં આવેલ છે, જે કોઈ નિશ્ચિત ઉંમરે પહોંચવાથી પ્રાપ્ત થાય છે. ઉદાહરણ સ્વરૂપે 11 વર્ષની ઉંમરે એક છોકરો તેની પૂર્ણ ઊંચાઈના 81% ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે, જ્યારે એક છોકરી તેની પૂર્ણ ઊંચાઈના 88% ઊંચાઈ પ્રાપ્ત કરે છે. આપેલા આંકડા માત્ર નમૂનારૂપ છે, જે જુદી વ્યક્તિઓમાં જુદા પણ હોઈ શકે છે. પૂર્ણ ઊંચાઈ માટેની ગણતરી કેવી રીતે કરવી તે સમજીએ. પૂર્ણ ઊંચાઈ માટેની ગણતરી સેન્ટીમીટરમાં બરાબર વર્તમાન ઊંચાઈ એટલે કે સેન્ટીમીટર છેદમાં વર્તમાન ઊંચાઈ પૂર્ણ ઊંચાઈની ટકાવારી ગુણ્યા 100. ચાર્ટમાં આપેલા મૂલ્યોનો ઉપયોગ કરીને ઊંચાઈની ગણતરી કરતા શીખીએ. ઉદાહરણ: એક છોકરો કે જેની ઉંમર 9 વર્ષ છે તથા ઊંચાઈ 120 સેન્ટીમીટર છે. વૃદ્ધિકાળના અંતિમ તબક્કા પર તેની અંદાજિત ઊંચાઈ કેટલી હશે? પૂર્ણ ઊંચાઈ માટેની ગણતરી સેન્ટીમીટરમાં બરાબર વર્તમાન ઊંચાઈ સેન્ટીમીટરમાં છેદમાં વર્તમાન ઊંચાઈ પૂર્ણ ઊંચાઈની ટકાવારી ગુણ્યા 100 બરાબર 120/75 ગુણ્યા 100 સેન્ટીમીટર બરાબર 160 સેન્ટીમીટર ઊંચાઈ. હવે ઉપર આપેલા ચાર્ટનો ઉપયોગ કરીને આલેખ બનાવીએ. ઉંમરને x અક્ષ પર તથા ઊંચાઈની વૃદ્ધિની ટકાવારીને y અક્ષ પર લો. 8 વર્ષની ઉંમરમાં છોકરાઓ 72% જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે, જ્યારે છોકરીઓ 77% જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ 9 વર્ષની ઉંમરે છોકરાઓ 75% અને છોકરીઓ 81% ઊંચાઈ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ 10 વર્ષની ઉંમરમાં છોકરાઓ 78% અને છોકરીઓ 84% જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ 11 વર્ષની ઉંમરે છોકરાઓ 81% અને છોકરીઓ 88% જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ 12 વર્ષની ઉંમરે છોકરાઓ 84% અને છોકરીઓ 91% જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ 13 વર્ષની ઉંમરે છોકરાઓ 88% અને છોકરીઓ 95% જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ 14 વર્ષની ઉંમરે છોકરાઓ 92% અને છોકરીઓ 98% જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ 15 વર્ષની ઉંમરે છોકરાઓ 95% અને છોકરીઓ 99% જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ 16 વર્ષની ઉંમરે છોકરાઓ 98% અને છોકરીઓ 99.5% જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ 17 વર્ષની ઉંમરે છોકરાઓ 99% અને છોકરીઓ પૂરા 100% ઊંચાઈ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ 18 વર્ષની ઉંમરે છોકરાઓ અને છોકરીઓ બંને પૂરા 100% ઊંચાઈ પ્રાપ્ત કરે છે.
શરૂઆતમાં છોકરીઓ છોકરાઓની સરખામણીમાં વધારે ઝડપથી વધે છે, પરંતુ લગભગ 18 વર્ષની ઉંમર સુધી બંને પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. અલગ અલગ વ્યક્તિઓની ઊંચાઈમાં વૃદ્ધિનો દર પણ જુદો જુદો હોય છે. કેટલાક યૌવનારંભમાં તીવ્ર ગતિથી વધે છે તથા ત્યાર પછી તેની ગતિ ધીમી પડી જાય છે, જ્યારે કેટલાક ધીરે ધીરે વૃદ્ધિ પામે છે. કેટલીક વાર તરુણોની ઊંચાઈ વધુ વધે છે, પરંતુ શરીરની તુલનામાં ચહેરો નાનો દેખાય છે. પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શરીરના બધા અંગો સમાન વૃદ્ધિ કરી શકતા નથી. ક્યારેક ક્યારેક તરુણોના હાથ અથવા પગ શરીરની અન્ય અંગોની સાપેક્ષે મોટા દેખાય છે, પરંતુ બીજા અન્ય ભાગો પણ ઝડપથી વૃદ્ધિ કરીને શારીરિક પ્રમાણને સંતુલિત કરે છે. પરિણામે શરીર સુડોળ થઈ જાય છે. તમે નોંધ્યું હશે કે કોઈ વ્યક્તિની ઊંચાઈ તેના પરિવારના કોઈને કોઈક સભ્યો સાથે લગભગ સમાન હોય છે. તેનું કારણ એ છે કે ઊંચાઈ માતા પિતા દ્વારા પ્રાપ્ત જનીન પર આધાર રાખે છે. પરંતુ વૃદ્ધિના આ વર્ષોમાં ઉચિત પ્રકારનો સંતુલિત આહાર આવશ્યક છે. તે હાડકાઓ, સ્નાયુઓ તેમજ શરીરના અન્ય ભાગોને યોગ્ય રીતે વૃદ્ધિ કરવા માટે પર્યાપ્ત પોષણ પૂરું પાડવામાં મદદ કરે છે. શારીરિક આકારમાં બદલાવ. તમે નોંધ્યું હશે કે તમારા વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ખભા તેમજ છાતીનો ભાગ નીચલા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સરખામણીએ પહોળો હોય છે. તેનું કારણ એ છે કે તેઓ યૌવનારંભમાં પ્રવેશ કરી ચૂક્યા છે. વૃદ્ધિના કારણે ખભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે. છોકરીઓમાં કમરની નીચેનો ભાગ પહોળો થઈ જાય છે. વૃદ્ધિના કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓના સ્નાયુઓના વિકાસની સરખામણીએ વધુ હોય છે. અર્થાત તરુણાવસ્થામાં છોકરા અને છોકરીઓમાં જોવા મળતા બદલાવ અલગ અલગ હોય છે. અવાજમાં બદલાવ. તરુણ અવસ્થામાં પ્રવેશતા છોકરાઓનો અવાજ વધુ ઘેરો બને છે. યૌવનારંભમાં કંઠની ગ્રંથિ એટલે કે સ્વરપેટીમાં વૃદ્ધિની શરૂઆત થાય છે. છોકરાઓની સ્વરપેટી વિકાસ પામીને અપેક્ષાકૃત મોટી થઈ જાય છે. છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે, જેને કંઠમણી કહે છે. તરુણાવસ્થાના છોકરાઓમાં ક્યારેક ક્યારેક સ્વરપેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિ થઈ જાય છે અને અવાજ ઘોઘરો થઈ જાય છે. આ સ્થિતિ કેટલાક દિવસો અથવા કેટલાક અઠવાડિયા સુધી રહે છે, જેના પછી અવાજ સામાન્ય થઈ જાય છે. છોકરીઓમાં સ્વરપેટી તેના નાના કદને લીધે માંડ દેખાતી હોય છે. સામાન્ય રીતે છોકરીઓનો ઊંચો અને તીણો હોય છે, જ્યારે છોકરાઓનો અવાજ ભારે હોય છે. પ્રસ્વેદ અને તૈલી ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો. પ્રસ્વેદ અને તૈલી ગ્રંથિઓનો સ્ત્રાવ તરુણાવસ્થામાં વધી જાય છે. આ ગ્રંથિઓની વધારે પડતી ક્રિયાશીલતાના કારણે કેટલીક વ્યક્તિઓના ચહેરા પર
ફોડલીઓ અને ખીલ વગેરે થઈ જાય છે. પ્રસ્વેદ ગ્રંથિઓ, તેલ ગ્રંથિઓ તથા લાળ ગ્રંથિઓ જેવી કેટલીક ગ્રંથિઓ પોતાનો સ્ત્રાવ વાહિનીઓ દ્વારા કરે છે. અંતઃસ્રાવી ગ્રંથિઓ અંતઃસ્રાવોને સીધા રુધિર પ્રવાહમાં મુક્ત કરે છે. આથી તેને નલિકાવિહીન ગ્રંથિઓ પણ કહે છે. પ્રજનન અંગોનો વિકાસ. યૌવનારંભમાં નર પ્રજનન અંગો જેવા કે શુક્રપિંડ તેમજ શીર્ષ્ણ પૂર્ણતઃ વિકસિત થઈ જાય છે. શુક્રપિંડમાંથી શુક્રકોષોનું ઉત્પાદન શરૂ થઈ જાય છે. છોકરીઓમાં અંડપિંડ કદમાં વધે છે તથા અંડકોષો પરિપક્વ થવા લાગે છે. અંડપિંડમાંથી અંડકોષોનું મુક્ત થવાનું શરૂ થઈ જાય છે. માનસિક, બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત થવી. તરુણાવસ્થા વ્યક્તિની વિચારસરણીમાં પરિવર્તનની પણ અવસ્થા છે. પહેલાની સાપેક્ષે કિશોર વધારે સ્વતંત્ર તેમજ પોતાની તરફ વધારે સચેત હોય છે. તેનામાં બૌદ્ધિક વિકાસ પણ થાય છે તથા તે વિચારવામાં વધારે સમય લે છે. વાસ્તવમાં કોઈ પણ વ્યક્તિના જીવનમાં આ એ સમય છે કે જેમાં તેના મગજની શીખવાની ક્ષમતા સર્વાધિક હોય છે. ક્યારેક ક્યારેક તરુણ શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે અનુકૂળ થવા પ્રયત્ન કરે છે ત્યારે પોતાને અસુરક્ષિત અનુભવે છે. પરંતુ તરુણ હોવાને નાતે તમારે સમજવું જોઈએ કે અસુરક્ષિત મહેસૂસ કરવાનું કોઈ પણ કારણ નથી. આ બદલાવ એક કુદરતી બદલાવ છે જે શારીરિક વૃદ્ધિના કારણે ઉત્પન્ન થઈ રહ્યા છે.